વડોદરાની એસએસજી હોસ્પિટલમાંથી ચાંદીપુરમ વાયરસને લઈને એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હાલ કોઈ પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. એસએસજી હોસ્પિટલના બાળરોગ વિભાગની માહિતી મુજબ હાલ ચાંદીપુરા વાયરસનો એક પણ પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં નથી. છેલ્લા 24 કલાક દરમિયાન પણ વાયરસને લગતું કોઈ નવું એડમિશન નોંધાયું નથી. હાલમાં કુલ 6 શંકાસ્પદ બાળકો સારવાર હેઠળ છે, જેમાંથી 4 બાળકોના લેબ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 2 બાળકોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. હોસ્પિટલની તબીબી ટીમ તમામ શંકાસ્પદ દર્દીઓના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે. આમ છેલ્લા 24 કલાકમાં પણ આ વાયરસ સંબંધિત કોઈ નવું એડમિશન નોંધાયું નથી. ચાંદીપુરમ વાયરસના કેસીસ અત્રેની એસએસજી હોસ્પિટલ ખાતે હાલમાં પોઝિટિવ કેસ કોઈ પણ નથી. છેલ્લા 24 કલાકમાં પણ કોઈક નવું એડમિશન નથી. ટોટલ 6 સસ્પેક્ટેડ દર્દીઓ, શંકાસ્પદ દર્દીઓ અત્રેની અમારી પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં સારવાર લઈ રહ્યા છે, જે પૈકી 2ના રિપોર્ટ વેઇટિંગમાં છે અને 4ના રિપોર્ટ આવ્યા છે જે નેગેટિવ છે.